રાજ્યમાં જૈન મૂર્તિઓ ખંડિત થયા બાદ હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તો સિમેન્ટ સહિતનું મટીરીયલ લઈ ખાસ કારીગરો પહોંચ્યા છે। મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે। ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રની નિગરાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૈન સમાજના ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મોડી સાંજે પાવાગઢ મંદિર ખાતે જે જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી તે મામલે હાલ આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં તમામ જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને ડીડીઓ એસપી સહિતના તમામ ઓફિસરો છે તેઓ હાલ અહીં પહોંચ્યા છે અને જે રિસ્ટોરેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી તે મૂર્તિઓ ઉપર હાલ પડદા ઢાંકી દેવામાં આવે છે અને પડદા ઢાંકી અને યુદ્ધના ધોરણે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જે ડીડીઓ સહિતનો કાફલો છે તે અહીં પહોંચી ચૂક્યો છે। ત્યારે આપણી સાથે પાવાગઢના જે મંદિરના ટ્રસ્ટી છે તેઓ આપણી સાથે જોડાયા છે। જે પ્રકારે મૂર્તિઓ ખંડિત થઈ અને હાલ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, શું કહેશો? મૂર્તિઓ કોઈ ખંડિત કરવામાં નથી આવી, પણ શેડ ઉતારતી વખત જે કંઈ મૂર્તિ પથ્થર આગો પાછો થઈ અને કંઈક પડી ગયું હોય એને લેવલિંગ કરવામાં આવ્યું છે। કેટલા દિવસની અંદર આ તમામ મૂર્તિઓ પ્રસ્થાપિત થઈ જશે? સ્થાપત્ય જૂના ઐતિહાસિક પુરાણા હતા અને જે તે સમયે પગથિયામાં હતા, એટલે જો શેડ ઉતારતી વખત જે કંઈ નુકસાન થોડું ઘણું થયું હોય એને રિનોવેશન રિપેરિંગ કરવામાં આવે છે, બીજું કંઈ થતું। બિલકુલથી તો આ હતા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી કે જેઓ દાવો કરી રહ્યા છે કે જે પણ જૈન સમાજની આ મૂર્તિઓ હતી તે મૂર્તિઓ શેડ ઉતારતી વખતે જે ખંડિત થઈ હોય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અગાઉ તેમનું જે નિવેદન હતું અને હાલ જે તેમનું નિવેદન છે તેની અંદર જમીન આસમાનનો ફરક સાફ જોઈ શકાય છે। કારણ કે અગાઉ તેમને આ બાબતે જે વાત કરી હતી તે વાત અને અત્યારે તેઓ જે વાત કરી રહ્યા છે તેઓ લૂલો બચાવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે શેડ ઉતારતી વખતે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે અને મૂર્તિઓ ખંડિત થઈ તેવું પણ તેઓ સ્વીકાર નથી કરી રહ્યા। તેઓ એવું કહી રહ્યા છે કે મૂર્તિઓને નાનું મોટું નુકસાન થયું છે, પરંતુ હાલ અહીં જે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, જે પોલીસ અધિકારીઓ હોય, ડીડીઓ હોય, તે તમામ અહીં બેઠા છે અને તેમની નિગરાનીમાં સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે અને મીડિયાને પણ ત્યાં જે કામગીરી ચાલી રહી છે ત્યાં જવા દેવામાં નથી આવી રહ્યા અને તેમને રોકવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સીધા અગાઉ જે પ્રમાણે દ્રશ્યો બતાવ્યા કે જ્યાં આગળ મૂર્તિઓ ખંડિત થઈ છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાં ગ્રીન કલરની એક નેટ લગાડી દેવામાં આવી છે અને જે ત્યાં કામ કરી રહ્યા છે તેમના પણ મોબાઈલ લઈ લેવામાં આવ્યા છે અને હાલ કામગીરી કરવામાં આવી છે અને 2 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેઓ દાવો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ સુરતમાં જૈન સમાજના જે અગ્રણીઓ છે તેઓ સમાધાનના કોઈ પણ પ્રકારના મૂડમાં નથી। ત્યારે અહીં પાવાગઢની વાત કરવામાં આવે તો પાવાગઢના જે જૈન સમાજના લોકો છે અને જે પાવાગઢના ટ્રસ્ટી મંડળના લોકો છે તેઓ એવો દાવો કરી રહ્યા છે કે હાલ સમગ્ર મામલે સમાધાન થઈ ચૂક્યું છે। ત્યારે વડોદરા અને સુરત ના જે જૈન સમાજના અગ્રણીઓ છે તે સમગ્ર મામલે હજુ પણ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં સમગ્ર મામલે સરકાર તરફથી અને જૈન સમાજ તરફથી શું આગામી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। પાવાગઢ મંદિર ખાતે જે જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવાનો સમગ્ર જે મામલો હતો તે અત્યારે ઉગ્રથી ઉગ્ર બનતો ગયો છે। ત્યારે જે પાવાગઢના ટ્રસ્ટી મંડળ છે તેમના દ્વારા પોલીસ અને ડીડીઓ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને યુદ્ધના ધોરણે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે જે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી, જૈન સમાજ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે હાલ તમામ મૂર્તિઓનું રિસ્ટોરેશન એટલે કે પ્રસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને 2 દિવસની અંદર જે તમામ મૂર્તિઓ છે તેને પ્રસ્થાપિત કરી દેવામાં આવશે। સાથે જ જે લોકો હાલ ત્યાં કામ કરી રહ્યા છે તેમના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા છે, કારણ કે કોઈ વિડીયો શૂટિંગ ન કરી શકે તે બાબતે પોલીસે પણ મોબાઈલ સહિતના જે પણ જે કામદારો કામ કરી રહ્યા છે તેમના પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ યુદ્ધના ધોરણે જે તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને
જિલ્લાના એસપી ડીડીઓ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે અને 2 દિવસની અંદર કોઈપણ પ્રકારની જે આ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવાની કામગીરી છે તે પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી દેવામાં આવી છે। ત્યારે જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે આપણે જોયું એ પ્રમાણે યુદ્ધના ધોરણે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે જૈન સમાજમાં એક આક્રોશ જોવા મળ્યો હતો ગઈકાલ રાતથી જ વડોદરા હોય કે સુરત હોય તમામ જગ્યાએથી જૈન સમાજના લોકોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો અને જે જૈન આચાર્યો છે તેમના દ્વારા પણ 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ તમામ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારે હાલ પાવાગઢ ખાતે જે આ મૂર્તિઓ ખંડિત કરવાનો સમગ્ર મામલો છે તેમાં ટ્રસ્ટીઓ દ્વારા એક તરફ બચાવ પણ કરવામાં આવી રહ્યો છે કે આ જે મૂર્તિઓ છે તે કામગીરી કરવા દરમિયાન ખંડિત થયું હોય અથવા તો નુકસાન પહોંચ્યું હોય તેવો તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી તરફ જૈન સમાજ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આ મૂર્તિઓને જાણી જોઈને ખંડિત કરવામાં આવી છે, જેના કારણે જૈન સમાજ આક્રોશિત થયો છે અને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે હાલ જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ।